નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત બાદ વડોદરા ભારતીય જનતા પાર્ટીએ માંજલપુરની ટિકિટ માટે છાણીના સતીશ પટેલના નામની જાહેરાત કરી હતી। ગુજરાતના સૌથી વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ સીટ ખાલી પડી ગઈ હતી, જેના પછી પેટા ચૂંટણીની જાહેરાત કરાઈ હતી। હવે વડોદરાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે અને પ્રચાર પ્રસારનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે। આજે માંજલપુર વિસ્તારમાં ભાજપના જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। કાર્યાલયનું ઉદ્ઘાટન કરી એમને ત્યાં ઉપસ્થિત લોકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત પણ કર્યા હતા। યોગેશભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય ના દેહાંત બાદ ખાલી પડેલી આ વિધાનસભાની સીટની માંજલપુરાનું આ બાય ઇલેક્શનમાં આજે જ્યારે નામાંકન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એવું કહીશ કે લગભગ 1990માં જ્યારે પ્રથમ ચૂંટણી લડાતા યોગેશભાઈ, ત્યારથી લઈને લગભગ 8 વખત સુધી સતત જનતાનો પ્રેમ એમને સાંપડ્યો છે। સતત પ્રજાના પ્રશ્નોની વાચા આપવાનો એમનો સ્વભાવ હતો। શાસક પક્ષમાં હોવા છતાંય એ સરકારને સાચી વાત કહેતા હતા અને સેવા સમર્પણના ભાવથી ભારતીય જનતા પાર્ટીનો જેમ કાર્યકર્તા જોડાયેલો છે એવો જ સેવા સમર્પણના ભાવ સાથે સતત 8 વખત એમણે આ વડોદરાની સેવા કરી છે। માંજલપુર વિધાનસભામાં એમણે પોતે એક પાયાના કાર્યકર્તા તરીકે પોતાની આખી આગવી છાપ ઊભી કરી હતી અને જ્યારે આજે આપણી વચ્ચે નથી ત્યારે એમને શ્રદ્ધાંજલિ પાઠવીને એવું કહીશ કે આજે જે રાષ્ટ્રીય શીર્ષક નેતૃત્વએ જે રીતે એક પાયાના કાર્યકર્તા કે જે એની કારકિર્દી બૂથના સામાન્ય કાર્યકર્તા તરીકેથી થઈ અને આજે એમણે વડોદરા મેયરના સ્ટેન્ડિંગ ચેરમેન પદે પણ કામ કર્યું છે, સંગઠનના પણ વિવિધ જવાબદારી સંભાળી છે એવા સતીશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી ઉમેદવારીની તક સોંપી છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે યોગેશ કાકાએ જમીન સાથે જોડાઈ અને લોકોના પ્રશ્નોની વાચા આપી તે જ પ્રમાણે સતીશભાઈ પણ વર્ષોથી અહીંયા જ નાના મોટા થયા છે, જન્મ્યા છે અહીંયા અને પ્રશ્નોને વાચા આપી અને જે રીતે યોગેશ કાકાએ પ્રજાના પ્રશ્નો સાંભળી અને વિકાસના કામો કર્યા છે અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે રીતે વિકાસની આ વણથંભી યાત્રાને આગળ વધારી રહ્યા છે તેવી જ રીતે આ માંજલપુર વિધાનસભામાં પણ તેઓ આ યાત્રાને આગળ વધારશે। સાથે સાથે એવું ચોક્કસ કહીશ કે આપના માધ્યમથી માંજલપુર વિધાનસભાના લોકોને પણ આવો આપણે સૌ ભેગા મળી અને આપણા પૂર્વ અને શ્રદ્ધેય શ્રી યોગેશ કાકાને સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને વધુ મતદાન કરી અને આ કમળની આ વિકાસ યાત્રાને આગળ વધારીએ।